પેલી બેન બોલી, જર્મન બેન બોલી છો, ખરેખર આપણને અનુભવ થાય કે જો 3 વસ્તુ નીકળી જાય જીવનમાંથી, સંત નીકળી જાય, શાસ્ત્ર નીકળી જાય, મંદિર નીકળી જાય, આપણી આખી સંસ્કૃતિ છે નાશ થઈ જશે. આટલા બધા આપણી પર આક્રમણો થયા, પણ કેમ ટોચો લાગતો નથી? કારણ કે આપણી જોડે જે સનાતન મૂલ્યો છે ને, સંત શાસ્ત્ર અને મંદિર, એ છે. તો શાસ્ત્રમાં એવું લખાયું છે કે જ્યારે એક સંત દ્વારા મંદિરનું નિર્માણ થાય ત્યારે 10,000 વર્ષ એ પૃથ્વીનું આયુષ્ય વધી જાય છે. આ મારા ગૌમુખીના શબ્દ નથી, આ છે ને શાસ્ત્રોના શબ્દ છે. શાસ્ત્રો લખાયા છે મોટા મોટા સંતો દ્વારા, ઋષિ મુનિઓ દ્વારા, આપણી પરંપરા દ્વારા. તો આ સનાતન સિદ્ધાંત છે. તો શા માટે મંદિરની જરૂર છે? બધાને એમ થાય છે પ્રશ્ન કે નહીં કરતા હોસ્પિટલ બાંધો ને, સ્કૂલ કોલેજ બાંધો ને. નહીં, કેટલાક લોકો બહુ હોશિયાર લોકોના પ્રશ્ન છે. જેટલી સમાજમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ એની જરૂરિયાત છે ને, એની કરતા વધારે જરૂર છે મંદિરની છે. કેમ? તો આપણને ખબર પડે છે ને, સ્કૂલ આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, પણ કઈ રીતે જીવન જીવવું, આ બધી વેલ્યુઝ, એથિક્સ, એ બધું ક્યાં શીખીએ છીએ આપણે? કહો. આ છોકરા તમારા મોટા થાય છે આ દેશમાં, એ છોકરા જેની જોડે મોટા થાય છે એને તો કઈ સંસ્કાર જ નથી. કારણ કે સ્કૂલમાં tan theta is equal to sin theta by cos theta, એ સૂત્ર તમને ભણ્યા છો, બરાબર છે ને? ક્યાંય કામ લાગ્યું તમારે? મારે તો નહીં લાગ્યું. કોક સાયન્ટિસ્ટ હશે, ક્યાં છે રામભાઈ? એને લાગ્યું કામ ભાઈ? એને એકને લાગ્યું કારણ કે સાયન્ટિસ્ટ થયો છે. સ્કૂલમાં, કોલેજમાં જે ભણાવવામાં આવે છે સારું છે, આપણે કોઈ જ વાંધો નથી, પણ આપણને સંસ્કાર આપવામાં આવતા નથી. એ સંસ્કાર મંદિર આપે છે. ખબર કઈ રીતે પડે? આજે નાના નાના બાળકો છે ને, એનું જીવન જોઈને આપણને ખબર પડે કે ખરેખર મંદિરમાં સંસ્કાર મળે છે. કાલે જ મેં એક પ્રસંગ કીધો, ટુંબાનો એક છોકરો 5 કે 6 વર્ષનો કિન્ડર ગાર્ડનમાં જાય, બરાબર? એ જોડે એને જેવડા છોકરા હોય, મોટા તો હોય નહીં. અઠવાડિયું ખાલી ગયો ને, યોગેશભાઈ ઘરે ગાળો બોલતો થઈ ગયો. એટલે એના મમ્મી પપ્પાએ કીધું, આ ક્યાંથી શીખ્યા બધું આ બધું કચરો? પછી સ્વામી સીધો ફોન આવ્યો એના બાપનો, ટુંબાથી. શું એના ફાધર નામ શું હતું? બોલો, વાંધો નહીં, બોલો. ટુંબા, નીલનો ફોન હતો, કોર્ડિનેટર છે. એનો ફોન આવ્યો કે સાહેબ મારો છોકરો ઘરે આવીને બોલે છે. તમે કલ્પના કરો, ખાલી એક દિવસ, એક અઠવાડિયું ખાલી છોકરા સ્કૂલમાં જાય ને આવું શીખીને આવે છે. તમને ખબર છે ને, હડતાલ પડી હતી, 85 જેટલી બસો બંધ થઈ ગઈ હતી લાસ્ટ યર. કેમ? 8-10 વર્ષના છોકરાએ ક્યાં જવાનું? સ્કૂલમાંથી છૂટીને સ્ટોર પર જવાનું, પૂછ્યા ગાંઠ્યા વગર ઈંડા લેવાના, પછી ક્યાં મારવાના? બસના કાચમાં. તમે કલ્પના તો કરો, આ છોકરાનું શું સંસ્કાર આવા સ્કૂલમાંથી જાય હતા ને બધા? હે ને? શું સ્કૂલ આપણને આપી દે છે, મંદિર આપણને આપે, એની સામે આપણા છોકરાઓ તમે જુઓ. વંદન નામનો 12 વર્ષનો ખાલી બાળક છે, ગોંડલમાં રહે છે. એના પપ્પા 38 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવીને ધામમાં ગયા. 35 વર્ષની એની માની ઉંમર છે. વંદનની માં, રડવું તો આવે. એનો છોકરો એની માને કહે છે કે મમ્મી શા માટે રડે છે? એક દિવસ આપણે બધા જતું રહેવાનું છે, હું હમણાં મોટો થઈ જઈશ, તો ચિંતા ના કરીશ. આપણી જોડે મંદિર છે, આપણી જોડે મહંત સ્વામી મહારાજ છે, આપણી જોડે અક્ષરદેવ છે, એક શ્રદ્ધાનું સ્થાન છે, તો રડીશ નહીં. ક્યાંથી સંસ્કાર આવે બોલો? એક વિશાલનો પ્રસંગ મેં તમને કીધો, કેનબેરાનો છોકરો કન્સ્ટ્રક્શનનું કામ કરે,